વ્યક્તિગત રીતે મને જેટલો પણ અનુભવ છે ગોપાલ ઇટાલિયાનો, અથવા તો જેટલું હું એના વિશે જાણું છું એક પત્રકાર તરીકે, મને એમાં એ બધી નીચતાઓ કે નાલાયકીઓ કે એવું નથી દેખાતું. બિલકુલ એક 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 છે સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છે. મેચ્યોરિટી ઘણી જગ્યાએ મેચ્યોરિટી દેખાય છે, ઘણી જગ્યાએ નથી એ દેખાય. ધીરે ધીરે આવે, એ આવે ધીરે ધીરે, એ ધીરે ધીરે આવે. એટલે ગોપાલ ઇટાલિયા શું કામ જીતી શકાય છે એની આ ચર્ચા નથી કરવાના, એ આજનો દિવસ નથી, પણ જીતી ગયા છે. એનીવેઝ આપણે એવું ઈચ્છીએ દેશ અને રાજ્યના નાગરિક તરીકે કે માણસમાં પોટેન્શિયલ બહુ છે, એને ક્ષમતા છે એનામાં. હવે એ માણસ જો ચૂંટાયેલો નહોતો અને હર્ષ સંઘવીને પરસેવો પડાવી દીધો હતો, હવે માણસ જો વિધાનસભામાં જાય, ઇવન સીઆર પાટીલને પરસેવો પડાવી દીધો માણસ, એમાં કોઈ સવાલ નથી. અને મેં કીધું જે રીતે જે આક્રમકતાથી એ માણસ ચૂંટણી વિસાવદરને લડ્યો છે,